ઉપલેટામાં 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી તો ઈસરા ગામે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન થયું, જ્યારે ઉપલેટા નગરપાલિકા ખાતે પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ધ્વજવંદન કરાયું। કાર્યક્રમમાં મામલતદાર, ટીડીઓ, સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્ર હાજર રહ્યા। સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ઉત્કૃષ્ટ કામગીરી માટે લોકોને સન્માનિત કરાયા અને નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને ₹10,000ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। નમસ્કાર, હું દુબે બટર આજે ખૂબ આનંદમાં છું કારણ કે આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન થઈ રહ્યું છે, જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મેં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ખૂબ આનંદ થયો। આજે મને ગૌરવ થાય છે કે હું આ કાર્યક્રમમાં સાથી બની છું। બસ એમ જ। જય હિન્દ, જય ભારત। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખૂબ આનંદ આવ્યો। અને આજે આમાં હાજર દરેક સ્કૂલના બાળકો હતા, દરેક સ્કૂલના ટીચર હતા, આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા, નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી। ગામના આગેવાનો બધા હતા, દરેક સંગઠનના, દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા। આજે જે આ સ્વતંત્ર દિવસના નિમિત્તે જે ધ્વજવંદન કર્યું, ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઇનામ આપી અને બાળકોને ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા। અને આજે અમે જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય, જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકોને અમે એક વ્યક્તિને 10,000 આપ્યા, એવા આજે અમે 15 વ્યક્તિને 10,000 આપ્યા। તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડમાં સ્વચ્છતા જાળવીશું તો આપણને પણ બીજી વખત ઇનામ મળશે। અને આજે ખૂબ આનંદનો દિવસ છે। આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી। ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા।